जय श्री कृष्ण। तो आज આપણે લઈને આવી ગયા છે નવી જ રેસીપી। તો આજે આપણે મગની દાળના ચપટા બનાવવાના છે અને વિડિયો પૂરો જોજો અને જો તમને મારો વિડિયો થોડો પણ પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મગની દાળના ચપટા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી મગની દાળ આવે તે લઈ લીધી છે। तो मैं यहाँ मगनी फतरा वगैरह दाळ आवे ने ते लीधी छे अने आ दाळने आपणे पाणी नाख्या वगर मिक्सर में पीसी लेवानी छे। तो चालो पीसी लईए। दाळने 2 कलाक ज पलाळी थी, सांजे पलाळवानी जरूर नथी। तो मिक्सर जार में उमेरी दीधुं छे अने ढांकण फिट करी दीधुं छे। तो दाळ आपणे मिक्सर में काढी लीधी छे। तो मैं 1 वाटको घऊंनो लोट लीधो छे ते आपणे आ काटफेट में उमेरी दईशुं અને તેમાં આપણે 2 ચમચી રવો ઉમેરીશું। તો 2 ચમચી રવો ઉમેર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું અને તેની સાથે આપણે આ જે વાટેલી મગની દાળ છે ને તે ઉમેરી દઈશું। અને મોણ માટે આપણે 1 પાવડું તેલ ઉમેરીશું। અને આ બધું આપણે સરસ રીતે પહેલા તો મિક્સ કરી લઈશું। તો આપણે બધું મિક્સ કરી દઈએ ને પછી થોડું થોડું પાણી ઉમેરતું જાય અને સરસ એવો લોટ બાંધવાનો છે। પાણી આપણે જાળવીને ઉમેરવાનું છે કારણ કે પાણીની બહુ જરૂર નહીં પડે। तो આપણે આ લોટ બાંધવામાં 2 થી 3 ચમચી પાણીનો જ ઉપયોગ થયો છે। તો આ લોટને આપણે 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો 5 મિનિટ પછી આપણે આ લોટ જોઈ જોઈશું અને આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું। અને પાટલી લઈ અને એક લુવો આપણે વણવાનો છે। તો આપણે રોટલી વણાઈ ગઈ છે। तो साइड में આપણે કોટ લગાવવાના છે અને કિનારીઓ કાઢી લેવાની છે। કિનારીઓ આપણે કાઢી લઈએ ને પછી આપણે એક સરખા કોટ લગાવવાના છે। તો મેં એક કોટ લગાવી દીધા છે। तो આપણે આમાંથી એક પીસ લઈ લઈશું અને સામે સામે આવી રીતના બંને કિનારો એટલે કે બંને ખૂણા અડાડી દેવાના છે અને હાથેથી આમ દબી દેવાનું છે। એક સાઈડથી આપણે આવી રીતના દબી દઈએ ને પછી આપણે બીજી સાઈડ આવી રીતના ફોલ્ડ કરી લેવાનું છે। અને આવી રીતના આપણે બધા જ ચીપટા બનાવી લેવાના છે। तो આપણે બધા ચીપટા વણી લીધા છે અને બનાવી પણ લીધા છે અને આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ ચીપટા તળાવવા માટે રાખી દઈશું।
તો આપણા ચીપટા સરસ રીતે તળાઈ ગયા છે. તો આવી જ રીતના આપણે બધા જ ચીપટા તળી લેવાના છે. આપણે બધા ચીપટા તળાઈ ગયા છે. તો સરસ મજાના આપણા આ ચીપટા રેડી છે. આ ચીપટા ઉપર તમે મસાલો ભભરાવીને પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો.